શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સાથે હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય 6 આત્મસંયમ યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનું મહાત્મય સાંભળો. ભગવાન વિષ્ણુ કહે છે માતા લક્ષ્મીજીને કે હે સુમુખી, હવે હું 6થા અધ્યાયનું મહાત્મય કહું છું, જેને સાંભળનાર મનુષ્યોને મુક્તિ હસ્તગત થઈ જાય છે. ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર નામે એક નગર છે. ત્યાં હું પીપેશના નામે પ્રસિદ્ધ થઈને રહું છું. તે નગરના જાનશ્રુતિ નામે એક રાજા રહેતા હતા. તેમનો પ્રભાવ માર્તંડ મંડળના પ્રખર તેજની જેમ પ્રસરેલો હતો. તે રાજા વડે પ્રતિદિન થતા યજ્ઞોના ધુમાડાથી નંદનવનના કલ્પવૃક્ષો એ રીતે કાળા પડી ગયા હતા કે જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈ લજ્જિત થઈ ગયા હોય. તેમના યજ્ઞથી પ્રાપ્ત થયેલ પુરોદશનના રસ સ્વાદમાં આસક્ત હોવાને લીધે દેવતાઓ પ્રતિષ્ઠાનપુરને છોડીને બહાર જતા ન હતા. તેમના દાન વખતે મૂકેલ જળની ધારા પ્રતાપરૂપી તેજ અને યજ્ઞધૂમોથી પુષ્પ થયેલ મેઘ સમય ઉપર વરસાદ આપતા હતા. તે રાજાના શાસનકાળ દરમિયાન ઇતિઓ થનારા 6 પ્રકારના ઉપદ્રવ્યો માટે સહેજ પણ સ્થાન ન હતું અને ઉત્તમ નીતિઓનો પ્રસાર થતો હતો. તેઓ વાવ, કૂવા અને તળાવ ખોદવાના બહાને દરરોજ ભૂગર્ભના નિધિઓનું અવલોકન કરતા રહેતા હતા. એક વખત રાજાના દાન, તપ, યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈ સ્વર્ગના દેવતાઓ તેમને વરદાન આપવા આવ્યા. તેઓ કમળની નાળ જેવા ઉજ્જવલ હંસોનું રૂપ ધારણ કરી પાંખ ફફડાવતા આકાશ માર્ગે ચાલવા લાગ્યા. ઘણી ઉતાવળમાં ઉડતા તે બધા હંસો પરસ્પર વાતો પણ કરતા જતા હતા. તેમાંથી ભદ્રાશ્વ વગેરે જેવા 2-3 હંસ ઝડપથી ઉડી આગળ નીકળી ગયા. ત્યારે પાછળવાળા હંસોએ આગળ જનારા હંસોને સંબોધીને કહ્યું કે અરે ભાઈ ભદ્રાશ્વ, તમે ઝડપથી આગળ કેમ નીકળી ગયા છો? આ માર્ગ ખૂબ દુર્ગમ છે. આ માર્ગમાં આપણે બધાએ સાથે રહેવું જોઈએ. નથી જોતા આ સામે જ પુણ્યમૂર્તિ મહારાજ જાનશ્રુતિનું તેજ અત્યંત સ્પષ્ટ રૂપમાં પ્રકાશી રહ્યું છે. પાછળવાળા હંસોના આ વચન સાંભળી આગળવાળા હંસો હસી પડ્યા અને ઉચ્ચ સ્વરે તેમના વચનોની અવગણના કરતા બોલ્યા, અરે ભાઈ, આ રાજા જાનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રેકવના તેજ કરતા છડિયાતું છે. હંસોની આ વાત સાંભળી રાજા જાનશ્રુતિ પોતાના ઊંચા મહેલની અટારીએથી ઉતરી ગયા. પછી સુખપૂર્વક આસન ઉપર બિરાજમાન થઈ પોતાના સારથીને બોલાવી કહેવા લાગ્યા. સારથીને કહ્યું કે જા, મહાત્મા રેકવને અહીં લઈ આવ. રાજાની આ અમૃતવાણી સાંભળી મહ નામનો સારથી પ્રસન્ન થઈ નગરની બહાર ચાલ્યો. સૌથી પહેલા તેણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી, જ્યાં ભગવાન વિશ્વનાથ લોકોને ઉપદેશ આપતા હતા. પછી જ્યાં પ્રફુલ્લ નેત્ર ભગવાન ગદાધર સંપૂર્ણ લોકનો ઉદ્ધાર કરવા નિવાસ કરે છે તે ગયા ક્ષેત્રમાં પહોંચ્યો. તે પછી વિભિન્ન તીર્થોનું ભ્રમણ કરતો તે સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો. આ ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ સ્થાન છે, જે પરમ પવિત્ર અને મોક્ષ આપનારું છે. વેદશાસ્ત્રોમાં આ તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામે પ્રસિદ્ધ છે. વિવિધ દેવો અને બ્રહ્મર્ષિઓ તેનું સેવન કરે છે. મથુરા નગરી કાલિંદી એટલે કે યમુનાના કિનારે શોભે છે. તેની આકૃતિ અર્ધચંદ્ર સમાન છે. તે બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે. તે પરમ આનંદપ્રદ કરનારી અને સુંદર લાગે છે. ગોવર્ધન પર્વત હોવાથી મથુરા મંડપની શોભા વિશેષ વધી ગઈ છે. પવિત્ર વૃક્ષો અને લતાઓથી આવૃત છે. તેમાં 12 વનો છે. તે પરમ પુણ્યમય તથા સૌને શાંતિ આપનાર શ્રુતિઓના સારભૂત ભગવાન શ્રી કૃષ્ણની આધારભૂમિ છે. ત્યારબાદ મથુરાની પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ
ઘણી દૂર સુધી ગયા પછી તે સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જ્યાં શંખ સમાન ઉજ્જવલ ગગનચુંબી મહેલોની હારમાળા ભગવાન શંકરના અટ્ટહાસ્યની જેમ શોભતી હતી, જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપો સાંભળી મૂંગા માણસો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા કરતા દેવ સમાન થઈ જાય છે, જ્યાં સતત ચાલતા યજ્ઞોના ધુમાડાથી વ્યાપ્ત હોવાને કારણે આકાશમંડળ મેઘોના વરસતા રહેવા છતાં પોતાની શાંતા છોડતું નથી, જ્યાં ઉપાધ્યાયની સામે આવી વિદ્યાર્થીઓ જન્મકાલીન અભ્યાસથી જ સંપૂર્ણ કળાઓ સ્વતઃ મેળવી લે છે, જ્યાં મણિકેશ્વર નામથી પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા નિત્ય નિવાસ કરે છે. કાશ્મીરમાં રાજા માણકેશે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓની જીતી ભગવાન શિવનું પૂજન કર્યું હતું. ત્યારથી તેમનું નામ માણકેશ્વર પડ્યું. તેમના મંદિરના દરવાજે મહાત્મા રેકવ એક નાની રેકડીમાં બેઠેલા પોતાના અંગોને ખંજવાળતા વૃક્ષની છાયાનું સેવન કરતા હતા. એ જ સ્થિતિમાં સારથીને તેમને જોયા. રાજાએ બતાવેલી જુદી નિશાનીઓથી તેણે તરત જ રેકવને ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કરી કહેવા લાગ્યા, રમન, આપ કયા સ્થાને બિરાજો છો? આપનું પૂરું નામ શું છે? આપ તો હંમેશા સ્વચ્છંદ વિહાર કરનારા છો, પછી અહીં કેમ રોકાયા છો? હવે આગળ આપને શું કરવાની ઈચ્છા છે? સારથીના આ વચનો સાંભળી પરમ આનંદમાં નિમગ્ન મહાત્મા રેકેવે કંઈક વિચારીને કહ્યું, જોકે અમે પૂર્ણ કામ છીએ, અમારે કોઈ વસ્તુની આવશ્યકતા નથી, તો પણ કોઈ પણ અમારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે છે. રેકવના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરી સારથી ધીરેથી રાજા પાસે ચાલ્યો. ત્યાં પહોંચી રાજાને પ્રણામ કરી તેમને હાથ જોડી બધા સમાચાર નિવેદન કર્યા. તે સમયે સ્વામીના દર્શનથી તેનું મન ઘણું પ્રસન્ન હતું. સારથીના વચનો સાંભળી રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં રેકવનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ. તેમણે 2 ખચરી જોડી એક ગાડીમાં યાત્રા કરી, સાથે મોતીનો હાર, સુંદર વસ્ત્રો અને 1000 ગાયો પણ લીધી. કાશ્મીર મંડળમાં મહાત્મા રેકવ જ્યાં રહેતા હતા તે સ્થાને પહોંચી રાજાએ બધી વસ્તુઓ તેમની આગળ નિવેદન કરી અને પૃથ્વી ઉપર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાત્મા રેકવ અત્યંત ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાનશ્રુતિ ઉપર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, રે શૂદ્ર, તું દુષ્ટ રાજા છે. શું તમારા વૃતાંતને નથી જાણતો? આ ખચરીઓથી જોડાયેલી તારી ઊંચી ગાડી લઈ જા. આ વસ્ત્રો, આ મોતીઓનો હાર, આ દૂધ આપનારી ગાયો પણ તું લઈ જા. આ પ્રમાણે આજ્ઞા આપી રેકવે રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો. ત્યારે રાજાએ શાપના ભયથી મહાત્મા રેકવના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક બોલ્યા, બ્રહ્મન, મારા પર પ્રસન્ન થાઓ ભગવાન. આપમાં આ અદ્ભુત મહાત્મય કઈ રીતે આવ્યું? પ્રસન્ન થઈ મને બરાબર જણાવો. રેકવ બોલ્યા, રાજન, હું પ્રતિદિન ગીતાના 6થા અધ્યાયનો પાઠ કરું છું. એથી જ મારી તેજો રાશિ દેવતાઓ માટે પણ દુસ્સહ થઈ છે. તે પછી પરમ બુદ્ધિમાન રાજા જાનશ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રેકવ પાસેથી ગીતાના 6થા અધ્યાયનો અભ્યાસ કર્યો. એથી તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ બાજુ રેકવ પણ ભગવાન માણકેશ્વરની પાસે મોક્ષદાયક ગીતાના 6થા અધ્યાયનો પાઠ જપ કરતા સુખેથી રહેવા લાગ્યા. હંસ રૂપ ધારણ કરી વરદાન આપવા માટે આવેલા દેવતાઓને જોઈ વિસ્મિત થઈ સ્વેચ્છા અનુસાર ચાલ્યા ગયા. જે માણસ હંમેશા આ એક અધ્યાયનું જ અધ્યયન કરે છે તે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તેમાં જરા પણ સંદેહ નથી. મિત્રો, 6થા અધ્યાયનો મહાત્મય અહીં સમાપ્ત થાય છે. 6થા અધ્યાયનો હવે આપણે પાઠ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી.
હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ. કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે દુષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ તો પોતાનો શત્રુ પણ છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે, અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે. ઠંડી ગરમીમાં, સુખ દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે, એવા સ્વાધીન આત્મવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સંયમક પ્રકારે સ્થિત છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી યુક્ત અર્થાર્થ ભગવત પ્રાપ્ત કહેવાય છે. સુહદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દેશ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનારો ઘણો શ્રેષ્ઠ છે. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને પરમાત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનો એ સિદ્ધ થતો નથી. દુઃખોનો નાશ કરનાર યોગ તો અથાયોગ્ય આહાર વિહાર કરનારો, કર્મોમાં યથાયોગ ચેષ્ટા કરનારનો અને યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો સિદ્ધ થાય છે. સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિષ્ફળ થયેલો માણસ યોગાયુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે,
ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થા સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો નથી. પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને તેનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ. એ યોગ નહીં, કંટાળેલા અર્થાર્થ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમૂહને બધી બાજુથી સંયત રીતે રોકીને સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલો જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદર્શ નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મરૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમજુવે છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમજુવે છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. અર્જુન કહે છે કે હે મધુસૂદન, જે આ યોગ આપે મને સમભાવે કહ્યો, મન સંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોઈ શકતો. કેમ કે હે ભગવાન શ્રી કૃષ્ણ, મન ઘણું સંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયોને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે મહાબાહુ, નિસંદેહ મન સંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે. અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહેજ છે. આ મારો મત છે. અર્જુન કહે છે કે હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે. હે મહાબાહુ, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? હે કૃષ્ણ, મારા આ સંશયની સમૂળો છેદવા માટે આપ જ લાયક છો. કેમ કે આપના વિના બીજું આ સંશયનું છેદન કરનાર મળવું સંભવિત નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન તો પરલોકમાં વિનાશ થાય છે. કેમ કે હે વહાલા આત્મોદ્વાર માટે અર્થાર્થ ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘેરે જન્મ લે છે. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીનીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે.
ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે ગુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સસિંધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ મનાય છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્મૃતસ્ય બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોડ અધ્યાય. આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. મિત્રો, ધન્યવાદ.